માય ચેનલ મનીષ તડકી। સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ। મિત્રો આપણે આજે આવી ગયા છે જૂનાગઢ રોડ ઉપર અને સામે મામલતદાર કચેરી છે, તેમની સામે જ ગલીમાં આપણે જય ખોડિયાર ફાસ્ટ ફૂડ આવેલું છે। તો મને પણ એમ થયું કે આપણા મિત્રોને કંઈક નવું જણાવ્યું, તો ચાલો તે ભાઈ શું શું બનાવે છે તમને પણ જણાવ્યું અને કેવો ફાસ્ટ ફૂડ બનાવે છે। તો આપણે હવે સીધા તેમના ઓનર છે પરેશભાઈ, તેમની સાથે જ વાત કરીશું અને વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ તડકી। આપણે આવી ગયા છે જય ખોડિયાર ફાસ્ટ ફૂડ અને તમે જોઈ રહ્યા જય ખોડિયાર ફાસ્ટ ફૂડ એક્ઝિટ આપણે મામલતદાર કચેરી છે જૂનાગઢ રોડ ઉપર અને તેમની સામે જ ગલીમાં આવેલું છે જય ખોડિયાર ફાસ્ટ ફૂડ। જોઈ રહ્યા છું જય ખોડિયાર ફાસ્ટ ફૂડ અને તેમના ઓનર છે પરેશભાઈ, તેમની સાથે જ વાત કરશું આપણે। તો કેમ છે પરેશભાઈ, મજામાં? હા, મજામાં। અને આપણે કેટલો ટાઈમથી સ્ટાર્ટ કર્યું? 1.5 મહિનો થયો। 1.5 મહિનો થયો અને અહીંનું આપણે એક્ઝેક્ટ લોકેશન શું છે? મામલતદાર ઓફિસ સામે, જૂનાગઢ રોડ છે, જૂનાગઢ રોડ સામેની ગલીમાં। સામેની। અને તમારું અહીંનું ટાઈમિંગ શું છે, કેટલા વાગે? સવારે 8 થી સાંજના 9 વાગે છે। સવારે 8 થી સાંજના 9 વાગે। અને કોઈ પણ તમે પ્રસંગના ઓર્ડર હા કે કરવા માગો છો હા, પ્રસંગના ઓર્ડર તો અમારા વ્યુઅરને તમારા કોન્ટેક્ટ નંબર આપી દીધો 72 30 23 965। તો મિત્રો આપણે આ પરેશભાઈના કોન્ટેક્ટ નંબર છે અને તમે કયા પ્રકારના કેવા ફૂડ બનાવો છો, કેવી વેરાયટી? દાબેલી છે, વડાપાઉં છે, પકોડા છે અને ભજીયા। તો આ 4-5 ફૂડ તમે રેગ્યુલરી બનાવો છો regular. અને તમે સવારથી જ? હા, સવારે 8 થી સાંજના 9 વાગ્યા છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો પરેશભાઈ અને તમામ ફૂડ બનાવે છે અને તમે ક્યાંય પરથી જોતા હોય તો એકવાર આપણે પરેશભાઈને સપોર્ટ કરો અને એમની મુલાકાત કરો, એમના જે કાંઈ ફૂડ છે તે બેસ્ટ અને સારા હોય છે તો ટેસ્ટ કરો। અને મામલતદાર કચેરીની સામે આવેલું છે જૂનાગઢ રોડ ઉપર જેતપુર, તેમની સામેની ગલીમાં જય ખોડિયાર ફાસ્ટ ફૂડ છું। તો આપણે સ્ક્રીન ઉપર ભાઈના નંબર પણ આપી દેશું અને કોઈ પણ નાના મોટા ઇવેન્ટ કે લગ્ન પ્રસંગના કે દાંડિયા ફંક્શનના ઓર્ડર હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ભાઈને ઓર્ડર કરી શકો છો। બ્રેડ પકોડા, મિત્રો તમે જોઈ રહ્યા છો લાઈવ બ્રેડ પકોડા ફ્રાય થઈ રહ્યા છે અને આપણે છીએ અત્યારે જય ખોડિયાર ફાસ્ટ ફૂડ અને મામલતદાર કચેરીની સામે ગલીમાં આવેલું છે। પટ્ટીના મરચાં અનલિમિટેડ વડાપાઉં સાથે અનલિમિટેડ મરચાં માત્ર 25 રૂપિયા।
બટરથી ભરપૂર વડાપાઉં. આ શેની ચટણી છે? ખજૂર આમલી. ખજૂર આંબલી. અને આ બીજી આપણે એ પોદીનો, આદુ અને લીલા મરચાં. આ દાબેલીનો મસાલો. આ મસાલામાં શું હોય આપણે? આ મસાલામાં બટેટા, પછી ગરમ મસાલો, લીલા મરચાં, દાયડમ, ટોપરું, પછી કોથમીરી. અને માથે મસાલા સિંગ. હા, મસાલા, સિંગ, ચવાણું, સેવ. ચવાણું હોતે. હા. માથે સેવ. ફૂલ દાબેલી, મતલબ દાબીને જ મસાલો. બટરથી શેકવાનું. તો આ છે દાબેલી. અને દાબેલીનો કોઈ ટેસ્ટ પણ તમને સમજાવશું. અને મને લાગતું નથી કે ચટણીની જરૂર પડે. તો મિત્રો આપણા માટે પણ એક વડાપાઉંની પ્લેટ તૈયાર કરવામાં આવી છે, જે એક ફળિયાર ફાસ્ટ ફૂડ તમે જોઈ રહ્યા છો. અને સાથે અનલિમિટેડ મરચાં પણ ફ્રી આપવામાં છે. અને ગોળ ખજૂરના આંબલીની ચટણી છે, અને સાથે ગ્રીન તીખી ચટણી છે. તો તમને પણ ટેસ્ટ જણાવશું કે ખરેખર જે ખોડિયાર ફાસ્ટ ફૂડ છે તેમના તમામ ફૂડ કેવા હોય છે. અને હું તો વારંવાર અહીંયા આવું છું તો મને ખબર જ છે. તો તમને પણ એકવાર ટેસ્ટ કરીને જણાવશું કે વડાપાઉંનો ટેસ્ટ કેવો છે. તો મિત્રો આપણા માટે પણ એક વડાપાઉંની પ્લેટ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. અને તમને પણ ટેસ્ટ જણાવશું કે જે ખોડિયાર ફાસ્ટ ફૂડ છે તેમનો ટેસ્ટ કેવો હોય છે. અને તમે જોઈ રહ્યા છો વડાપાઉં છે, અને બટરથી ભરપૂર. અને સાથે આપણે કટિંગ મરચાં જે છે એ પણ ફ્રી આપવામાં આવે છે, અનલિમિટેડ. અને બિલકુલ વ્યાજબી ભાવથી ભાઈ ધંધો કરે છે. મિત્રો તમે જોઈ રહ્યા છો, તમને પણ ટેસ્ટ જણાવશું કે ભાઈનો ટેસ્ટ વડાપાઉંનો કઈ પ્રકારનો છે. પછી મરચાં સાથે તો હું તો મારા મિત્રોને એમ કહું ભાઈ વડાપાઉંનો ટેસ્ટ બેસ્ટ અને સારામાં સારો છે. અને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ વડાપાઉં બનાવે છે. મિત્રો આ છે દાબેલી. અને દાબેલીનો ટેસ્ટ તમને સમજાવું છું. દાબેલી એવી છે તો દાબેલી પણ બેસ્ટ અને સારી છે જેતપુરની છે. અને દાબેલીનો ટેસ્ટ પણ ભાઈનો કરો. અને વડાપાઉંનો ટેસ્ટ પણ કરો. જોઈ રહ્યા છો. અને માથે સેવ નાખેલી છે. અને બેસ્ટ અને સારામાં સારો. અને જોતા પહેલાં કાંઈ ટેસ્ટમાં ઘટતું નથી. અને બીજા નંબરમાં ચટણીની જરૂર નથી પડે એવી લાગી રહી છે. તો ભાઈને મુલાકાત કરો.
અને તેમના ફૂડ વારંવાર ટેસ્ટ કરતો આવ્યો છું અને પકોડા બનાવે છે, ભજીયા બનાવે છે, વડાપાઉં બનાવે છે અને તમામ જે કાંઈ ફૂડ બનાવે છે તે વ્યવસ્થિત અને શુદ્ધ વસ્તુમાં બનાવવામાં આવે છે અને ટેસ્ટ સારામાં સારો મને લાગ્યો છે. બેસ્ટ છે આપણે એ ખોડિયાર ફાસ્ટ ફૂડનો. અને એથી આપણે જુનાગઢ રોડ પર તમે જશું આવો ત્યારે મામલતદાર કચેરી છે તેમની સામેની ગલીમાં જ આપણે ભાઈનો એક દુકાન છે, શોપ છે અને ત્યાં ભાઈ વડાપાઉં અને ફાસ્ટ ફૂડ બનાવે છે અને એમ કહેવાય કે આખો દિવસ ઓપન રહે છે. અને જેતપુરની અંદર તો વડાપાઉં કે તમે ક્યાંય પણ દિવસના તો તમને ખાવા નહીં મળે, વધારેમાં વધારે 4 વાગ્યા પછી જ મળે છે. પણ ભાઈ આપણે સવારથી સ્ટાર્ટ કરી દીધું છે તો તમે ગમે ત્યાંથી જોતા હો અને ગમે ત્યારે મામલતદાર કચેરી આવો, કોઈ પણ નાના મોટા કામકાજ હોય ત્યારે બપોરે જો તમે નાસ્તા કે ફૂડની મજા માણવા માગતા હોય અને નાસ્તો કરવા માગતા હોય તો આપણે જય ખોડિયાર ફાસ્ટ ફૂડ છે, જુનાગઢ રોડ પર મામલતદાર કચેરીની એક્ઝિટ સામે જ આવેલું છે. અને મને તો ભાઈનો સ્વભાવ પણ બેસ્ટ અને સારો લાગ્યો છે. આશા કરું છું તમને પણ સારો અને બેસ્ટ લાગશે. તો ભાઈના એકવાર ફૂડનો તમે ટેસ્ટ કરો. જય ખોડિયાર ફાસ્ટ ફૂડ નામ છે અને જુનાગઢ રોડ ઉપર આવેલું છે. બસ એ જ કહેવા માગું છું. અને આ વિડીયોને બને એટલો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મને પણ પ્રેમ આપતા રહ્યો. ભાઈને વધારે સપોર્ટ કરો. પરેશભાઈ, તમે પણ અમને આ વિડીયો બનાવવામાં હેલ્પ કરી, મદદ કરી, એ બદલ હું તમારો આભાર માનું છું. અને તમારે આ જગ્યાએ જ છે કે બીજે ક્યાંય છે? બસ આ જ જગ્યાએ. તો એક જગ્યાએ જ તમારી છે. અને હું તો એવી આશા કરું છું અને એવી શુભકામના આપું છું કે તમે તમારા ધંધાની અંદર વધારે આગળ વધો અને વધારે પ્રગતિ કરો એવી શુભકામના આપું છું. તો તમે અમને સપોર્ટ આપી એ બદલ થેન્ક યુ સો મચ. મિત્રો, આપણે જોયું કે જય ખોડિયાર ફાસ્ટ ફૂડ છે તેમના બધા તમામ ફૂડ ટેસ્ટ અને સારા છે અને આપણે હંમેશા આપણા વિડીયોને એવું જ બતાવવા માગીએ છીએ, સારું અને બેસ્ટ વસ્તુ બનાવતા અને વ્યવસ્થિત અને શુદ્ધ વસ્તુઓ બનાવવા વિડીયો કરીએ છીએ. તો બસ એ કહેવા માગું છું આજે મને આપણે જય ખોડિયાર ફાસ્ટ ફૂડનો ટેસ્ટ છે, વડાપાઉંનો છે, દાબેલીનો બેસ્ટ અને સારામાં સારો લાગ્યો છે. હું મારા મિત્રો એઓને કહેવા માગું તમે ગમે ત્યાંથી જોતા હોય, જેતપુરના લોકો તો જેતપુરથી બહારના લોકો, એક્ઝિટ મામલતદાર કચેરીની સામે જુનાગઢ રોડ ઉપર આપણે ગલીમાં જ ભાઈનું આવેલું છે જય ખોડિયાર ફાસ્ટ ફૂડ અને પૂરો આખો દિવસ ઓપન રહે છે શોપ. તો તમે ગમે ત્યારે આવી શકો છો અને ભાઈના ફાસ્ટ ફૂડનો ટેસ્ટ તમે ફૂડનો કરી શકો છો. ત્યારે જ તમને ખબર પડશે. અને મને તો આજે વધારે મજા આવી છે. તો એ જ કહેવા માગું આવો પધારો અને જય ખોડિયાર ફાસ્ટ ફૂડ છે તેમની મુલાકાત કરો અને પરેશભાઈને વધારે સપોર્ટ કરો, મને પણ પ્રેમ આપતા રહ્યો. આ વિડીયોને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. બસ એ જ કહેવા માગું છું. તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ.